મિત્રો, આ વાત મારી છે અને આ વાત તમારી છે. લગભગ 10 દિવસ પહેલા એક રત્ન કલાકાર મને મળવા આવે છે અને એમની સાથે વાત થાય છે. એ એમ પૂછે છે કે લગ્ન કર્યા પછી શું બદલાય છે? મારો જવાબ એમના ગળે નથી ઉતરતો. એમ કહે છે કે મેં જ્યારે લગ્ન નહોતા કર્યા ને ત્યારે મન પડે ને એટલા પૈસા હું વાપરતો. આજે ખિસ્સામાંથી પૈસા કાઢું તો છું પણ વાપરી શકતો નથી. એવું કહે છે કે જ્યારે મેં લગ્ન નહોતા કર્યા ને ત્યારે હું મારી બાને કહેતો કે આજ મારે આ માટે આ શાક બનાવું છું. હવે હું ઘરે જ આવું છું ને તો જે બન્યું હોય ને એ શાક ખાઈ લઉં છું. મેં લગ્ન નહોતા કર્યા ને ત્યારે હું 12 વાગ્યા સુધી રખડતો. આજે કામ પૂરું કરીને હોન્ડાની કિક મારીને સીધો ઘરે જ આવું છું. જ્યારે મેં લગ્ન નહોતા કર્યા ને ત્યારે હું કોઈનું સાંભળતો નહીં. હું મારા બાપનું ન સાંભળતો. આજે મને જે લોકો જે કહે છે ને એ ઘરના હોય બહારના બધાની બધી વાત સાંભળી લઉં છું. મને દુઃખ એ વાતનું નથી હિતેશભાઈ, મને દુઃખ એ વાતનું છે કે હું બધાને સાંભળું છું પણ મને કોઈ સાંભળતું નથી. જ્યારે હું થાક્યો પાક્યો ઘરે જાઉં છું મને કોઈ પૂછતું નથી કે તમારા માટે ચા બનાવી દઉં. મને કોઈ શાંતિથી બેસવા દેતું નથી. મારી કોઈ નોંધ લેતું નથી. હા, ફરિયાદ ચોક્કસ કરે છે. તો લગ્ન કર્યા પછી આ બધું બદલાય છે. મિત્રો, આ વાત મારી પણ છે, આ વાત તમારી પણ છે.